મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં તમને શુભેચ્છાઓ। આજે પણ પ્રભુ ઈસુ તમારા માટે એક ચમત્કાર કરવાના છે। કયો ચમત્કાર આમ વિચારો છો? કોઈક તમને કોઈ બાબતમાં પરેશાન કરી રહ્યું છે। તેઓ કંઈક ને કંઈક અન્યાય કરી રહ્યા છે। મારી પ્રામાણિકતા ન્યાયપણાને તેઓ નકારી દે છે। શું તમે આમ કહી રહ્યા છો? મારા વિશે ખોટી વાતો કહેવામાં આવે છે। શું તમે આવી રીતે સંઘર્ષો કરતા રહો છો? શું કરવું ખબર નથી, પરેશાન છો? શું ઈસુ સાથે નથી? તે એક ન્યાયી પ્રભુ છે। તે ન્યાયી રીતે વર્તન કરશે ને? તમારો ઉપર નજર રાખે છે। તો પછી શા માટે નિરાશ છો, બડબડાટ કરો છો? તમે અન્ય માણસો ઉપર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છો। તમે ગુસ્સામાં દાંત પીસી રહ્યા છો। ના, તમારા ઘરની અંદર, કાર્યસ્થળની અંદર, તમે જ્યાં પણ જાઓ છો, લોકોને મળો છો, ત્યાં એવા લોકો રહેશે જે અન્યાય કરે છે। પ્રભુ શું કહે છે જાણો છો? ગીત શાસ્ત્ર 37 તેની 6ઠ્ઠી કલમ, તે તારા ન્યાયપણાને અજવાળાની જેમ અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે। પ્રભુ તમારા ન્યાયપણાને પ્રગટ કરશે। પરમેશ્વર તમારા ન્યાયને પ્રગટ કરશે। મારા માટે કોણ ન્યાયપણું કરશે? આ ઘરમાં કોઈ ન્યાયપણું નથી। લોકો મારી સાથે અન્યાય કરે છે, મારા વિશે ખોટી વાતો કહે છે અને મારા જે કાર્યો છે તેને તે દબાવે છે। મારા કાર્યસ્થળ પર સુપરવાઇઝર મારા પર ખોટા આરોપ લગાવે છે। કોઈને કોઈ રીતે મારા જીવનની અંદર સમસ્યાઓ ઊભી કરે છે। હું ન્યાય કામ કરું છું ત્યારે પણ તેઓ તેને અન્યાયમાં બદલે છે। હું ક્યાં જઈને આ કહી શકું છું? તેઓ ખોટી વાતો કહીને મને દુઃખ પહોંચાડતા હોય છે। સમાજની અંદર, પડોશની અંદર, સેવા કાર્યની અંદર મારી સાથે અન્યાય થઈ રહ્યો છે। હું ક્યાં જઈને આ કહી શકું છું? કોઈ પણ મારી સાથે વાત કરતું નથી। શું તમે આમ વિચારો છો? તમારા માટે બોલનાર કોઈ છે? તે એક ન્યાયી પરમેશ્વર છે। હું તારા ન્યાયપણાને અજવાળાની જેમ પ્રગટ કરીશ અને તારા ન્યાયને બપોરના તેજની જેમ તેજસ્વી કરીશ। આમ કહે છે। આ જે દુનિયા છે તે ખરેખર અન્યાયની દુનિયા છે। આપણી આસપાસના બધા જ લોકો તે ન્યાય નથી। આ દુનિયા અન્યાયથી ભરેલી છે, આવી રીતે કહેવાય છે। તેથી આપણી સાથે અન્યાય થાય તે ખૂબ જ સ્વાભાવિક વાત છે। પરંતુ ન્યાય કામ કરનાર પ્રભુ કહે છે, દીકરા તું ડરીશ નહીં, દીકરી તું ડરીશ નહીં। ન્યાય રીતે ચાલતા રહો। હું તમારા ન્યાયપણાને પ્રકાશમાં પ્રગટ કરીશ। હું તમારા ન્યાયનો અજવાળો તમારા સામે પ્રગટ કરીશ। તમારા પક્ષમાં જે બોલી શકે છે તે એક એવા પ્રભુ છે। તમારો ન્યાય કરી શકે તે એવા એક પ્રભુ છે। તેમના પર વિશ્વાસ કરો। આજે પણ આ બાબતમાં એક ચમત્કાર થશે। પ્રભુ ન્યાય કરશે જેથી તમારા આસપાસના લોકો તેઓ જાણશે કે તમે વિશ્વાસુ છો, તમે પ્રમાણિક છો અને પ્રભુના ભયમાં ચાલનાર એવા વ્યક્તિ છો। તેથી તમે ડરશો નહીં। પ્રભુને જોઈને શું તમે કહેશો કે હે પ્રભુ, તમે એક ન્યાયી પ્રભુ છો। મારા ન્યાયને અજવાળાની જેમ પ્રગટ કરો છો। મારા ન્યાયપણાને બપોરના અજવાળાની જેમ તમે પ્રગટ કરશો। તમે મારા પર થયેલા બધા અન્યાયને દૂર કરીને મને આશીર્વાદ આપશો અને આ બાબતની અંદર એક અદ્ભુત ચમત્કાર તમે કરશો પ્રભુ। તે બદલ તમારી સ્તુતિ થાવ। હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું પ્રભુ। ઈશુના નામમાં પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।